સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકની શાખામાં 2 દિવસ પહેલા ધોળે દિવસે થયેલી ₹4.25 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે। સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ ન હતો, જે લૂંટ માટે મુખ્ય કારણ બની રહ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનઉલ્લા શેખને પિસ્તોલ, કારતૂસ અને લૂંટની રકમ સહિત ઝડપી પાડી મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે। આરોપી મૂળ બિહારના ચંપારણ જિલ્લાના ફૂલવરિયા ગામનો છે અને હાલ સચિન ખાતે રહે છે। તેણે પોલીસ સામે કબૂલાત આપી છે કે તેણે એમેઝોન પ્રાઇમની પાર્સલ ડિલિવરી ફ્રેન્ચાઇઝી લેવી હતી, જેમાં અંદાજે 10 થી 12 લાખનું રોકાણ જરૂરી છે અને માસિક ₹80 થી 90 લાખની આવક થવાની ધારણા હતી। આવી કમાણી માટે તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતો। માસિક લગભગ 80 થી 90 લાખની કમાણી કરવાની લાલચમાં આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનઉલ્લા શેખે પોતાના ઘરના માત્ર 2 કિલોમીટર દૂર આવેલી બેંકમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો। સચિન વિસ્તારમાં રહેતો આરોપી ત્યાંની બેંકની બહાર અને અંદરની પરિસ્થિતિથી પરિચિત હતો તથા તેને ખબર હતી કે બેંકમાં માત્ર 2 મહિલા કર્મચારી અને 1 ડેલી બેઝિસ કર્મચારી હાજર છે, તેમજ ત્યાં કોઈ પણ સિક્યુરિટી ગાર્ડ ન હતો, જેને પગલે તેણે બેંકને ટાર્ગેટ કરી હતી। તેણે 3 કર્મચારીઓને બંધક બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો અને ₹3.76 લાખની રકમ લૂંટી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ અને 7 કાર્ટીઝ જપ્ત કર્યા છે, તેમજ સંપૂર્ણ રકમ રિકવર કરી છે। ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે 1 માસ પહેલા તેણે બિહારમાંથી દીપક નામના ઈસમ પાસેથી પિસ્તોલ અને 7 કાર્ટીઝ મેળવી સુરત આવ્યો હતો। 19મીએ બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો, પણ હિંમત ન થતાં પાછો ફર્યો હતો। 20મીએ ફરી પિસ્તોલ સાથે બેંક પહોંચ્યો અને મહિલા કર્મચારીઓને ધમકાવી લૂંટ ચલાવી હતી। આરોપી સીસીટીવીમાં કેદ થવા પામ્યો હતો, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે કતારગામ બ્રિટિશ કબ્રસ્તાન નજીકથી તેને પકડી પાડ્યો હતો। ગઈ તારીખ 20/5/2025ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે, આમાં સવારના ટાઈમે 2 મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે। આ બનાવની ગંભીરતા જોઈ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લા શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી 1 પિસ્ટલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એર બેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં। સર, આણે પહેલા રેકી કરી હતી, ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હતો કે સડનલી ઘૂસ્યો? એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા। સર, લૂંટ બાદ આરોપી ક્યાં ભાગી છૂટ્યા હતા? લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો। થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી। શું કરે છે? પિસ્તલ કઈ રીતે આની પાસે? પિસ્તલ એ મુંગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલાં લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો।